પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું કિશન ચૌહાણ। જોયા આજના દિવસભરના સમાચાર। પોરબંદરના ખારવાવાળા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કુશલ બાબુભાઈ મોતીવરસ નામના યુવાનને થોડાક દિવસ પૂર્વે ભાવના ડેરી નજીક 4 રસ્તે બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખી રિયાઝ રૂજા, સમીર ઉર્ફે ટાર્ઝન યુસુફ ગરાણા અને નાદિર ફૈઝલ ખાન પઠાણ સહિતના 3 શખ્સોએ ચૂના ભઠ્ઠા પાસે કુશાલને રોકી ટીકાપાટુનો માર માર્યો હતો, તેમજ લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને કુશલ અને તેના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર નજીકના બખરલા ગામે રહેતી પરપ્રાંતીય મહિલાએ ટીબીની બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો। મૂળ એમપીના ભિલાના અને હાલ બખરલા ગામે પાઉં સીમમાં મજૂરી કરતા પપ્પી કલ્લુ સોલંકી નામની 24 વર્ષીય પરિણીતા ટીબીની બીમારીથી પીડાતી હતી। આ બીમારીથી કંટાળી તેણીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો। આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌ પ્રથમ વખત આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની ટીમે રાજકોટને હરાવી ચેમ્પિયન બનતા પોરબંદરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહિલા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ગૌરવની વાત છે કે સૌરાષ્ટ્રની ટીમ માટે પોરબંદરની 5 યુવતીઓનું સિલેક્શન પણ કરવામાં આવ્યું છે। પોરબંદરના કુણવદર ગામે રહેતા અને મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા વિનુભાઈ બારોટના રહેણાંક મકાનમાં એક રૂમમાં આગ લાગી હતી, જેમાં ઘર વખરી અને તેમની દીકરીના લગ્ન પ્રસંગે કરેલી ખરીદીની વસ્તુઓ તેમજ 80,000ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હતી। આ આગ લાગતા મજૂર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। વિનુભાઈના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર ભાઈના ઘરે પ્રસંગમાં ગયો હતો, તે દરમિયાન આ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર કેમિકલ નિર્મા કંપનીના હસ્તકના રેલવે ટ્રેક જે ફેક્ટરીમાંથી નીકળી છાયા મેઇન રોડ પરથી છાયા પ્લોટ ખડા વિસ્તાર કાવેરી હોટલ પાસેથી રેલવે સ્ટેશન જાય છે, તે રેલવે ટ્રેક પર ગંદકીના ગજથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન કરવા માંગ ઉઠાવી રહ્યા છે। પૂર્વ સુધરાઈ સભ્ય મોહનભાઈ મોઢવડિયા તેમજ સ્થાનિકોએ અહીં સફાઈ કરવાની માંગ કરી છે। આવી જ નવી અપડેટ માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।